તાજેતરમાં ક્ષત્રિય સમાજનો એક સામાજિક કાર્યક્રમ યોજાયો હતો અને આ સામાજિક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના જે પણ સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે કે અન્ય ક્ષેત્રના જે પણ આગેવાનો છે એ સહિત ક્ષત્રિય સમાજના જે લોકો છે એ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમાં ઘણી સામાજિક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને આ સામાજિક ચર્ચાઓમાં ક્ષત્રિય સમાજના સામાજિક અને રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલાએ સમાજને દિશા બદલવા ઉપર ભાર મૂકીને એક વાત કરી હતી। તેમણે ખાસ કરીને સમાજની જે યુવા પેઢી છે તેને ટાંકીને આ વાત કરી હતી। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભારતને આઝાદી તો 1947માં મળી હતી, પરંતુ એ પહેલા ભારતની અંદર 1947 પહેલા રાજાશાહી હતી અને હાલ આ દેશ લોકતાંત્રિક દેશ છે। તો આ દેશની અંદર ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમણે રાજાશાહી સમયમાંથી હવે આગળ આવીને લોકતાંત્રિક દેશમાં કઈ રીતે જીવી શકાય તેને લઈને એક સામાજિક કાર્યક્રમમાં આ સમાજના જે રાજકીય અને સામાજિક આગેવાન છે એવા શંકરસિંહ વાઘેલાએ ખાસ યુવાનોને સંબોધીને વાત કરી હતી। તેમણે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તેમને ખાસ કરીને આ જે લોકતાંત્રિક દેશ છે એમાં કઈ રીતે આગળ વધવું અને તેમણે દિશા બદલવાની એક વાત કરી હતી। સમાજ જોગ શંકરસિંહ વાઘેલાએ સમાજની આંખ ઉઘાડતા શું વાત કરી, સીધા તેમને જ સાંભળીએ। જે ક્ષત્રિય સમાજને બાકીનો સમાજ સારી અને ક્યાંક ખરાબ દ્રષ્ટિથી પણ મૂલવતા હોય ને બધાને ક્ષત્રિય બનવાનું મન થતું હોય, પહેરવેશ, વ્યવહારે, વટમાં વગેરે વગેરે નકારાત્મક હોઈ શકે બધું, પણ એ સમાજ ગઈકાલે ને આજે ત્રીજી પેઢી જે પેઢી આજે આઝાદી પછી ચોથી પેઢી આપણે ગણીએ, એનું જરા વિહંગાવલોકન, સિંહાવલોકન જે સમજતા હોય એને કરવું જોઈએ। અહીં જે ભાષણની વાત કરી, બધા જ મિત્રો 1-1 કલાક ભાષણ આપવાની તૈયારી કરીને આવ્યા હશે બધા એને। હવે એ બધામાં સાંભળવાની ને અંદર ઉતારવાની એક ક્ષમતા હોય, મર્યાદા હોય। પ્રોફેસરનો પીરિયડ 1.5 કલાકનો હોય, 45 મિનિટ, એટલે ભાષણ કરવા માટે જે શિક્ષક આવ્યા હોય, ફેકલ્ટી જેને આપણે કહીએ છીએ, એમાં જે UPSCમાં અને એમાં ભાષણ કરવા જતા હોય છે, મેં અશોકસિંહભાઈને પૂછેલું એક વખતે કે આપણા ત્યાં લેકાવાડામાં જે ભાષણ કરવા ફેકલ્ટી આવે છે તો કેટલા રૂપિયા આપીએ છીએ? કદાચ 5,000 મને કીધેલા, કદાચ રિક્ષામાં આવતા હશે। તો બીજા સમાજને પૂછું, તમારી ફેકલ્ટી કે અમે લાખ રૂપિયા આપીએ છીએ। એક 5,000 વાળી ફેકલ્ટી અને 1 લાખ રૂપિયાની ફેકલ્ટી, તમે ક્ષત્રિય છો, એક DNA, એક પ્રાઉડ, અભિમાન, ફેકલ્ટી 5,000, લાખ, એ 5,000ની મહેનત અને લાખ રૂપિયા લેતો હોય એની મહેનત 8-10 કલાક વાંચે તો પણ ઓછું પડે અને અડધો પોણો કલાક ભાષણ કરે, 8-10 કલાક ઓછા પડે। પાર્લામેન્ટના મેમ્બરોમાં આપણે ઝાલા સાહેબ રાજ્યસભામાં છે પણ ખૂબ અભ્યાસ કરીને લોકો આવતા હોય છે, મર્યાદામાં બોલવાનું હોય છે। એમ અમારે તમને બોલવા માટે તમે સાંભળવા તૈયાર છો? શું સાંભળવા તૈયાર છો? આ બધા વક્તા 1-1 કલાક બોલી શકો ને તમે આમ કરીને રાતે 12 વાગ્યા હોય તો એટલે જે સમાજને સમજવાની ક્ષમતાની પણ મર્યાદા
કે અમારે આનાથી વધારે નહીં સમજી શકાય, નહીં ઉતરે. અંદર ઉતારવું હોય તો નથી ઉતારવું. અને છેવટે આજે આઝાદીના 75 વર્ષ પહેલાં રાજકોટ અને વાંકાનેર વટવાળા સ્ટેટ, ભાવનગર અને જામનગર, એમને ખબર હતી કે આવતીકાલે સવારે આવું થવાનું છે. 47 ઓગસ્ટમાં બધું પતી ગયું. લોકશાહી આઝાદી એ ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે. જે બાપુઓ ખમા ખમા કરીને ઓવરનાઇટ એમને પચાવવામાં, ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે. આજે પણ એક કેફ નથી ઉતર્યો. આજે પણ જે કેફ એ નથી ઉતર્યો. બાપુઓ તો સામાન્ય થઈ ગયા. 71માં સાળિયાનું હતું, એ પણ જે તે વખતે લઈ લીધું. અને ઘણા પરિવાર તો આપણે બહુ ખરાબ હાલત હોય, જે મેન્ટેન વટ રાખવો બહુ કાઠું હોય, બધાને સાચવવા કરવા, આર્થિક તકલીફ પડતી હોય છે. એવા ઠેકાણે તમે જો ડાયવર્સિફિકેશન, આમથી આમ દિશા બદલવી, કોઈ એક સમાજે ન બદલી હોય તો એનું નામ ક્ષત્રિય સમાજ, જેને દિશા બદલી નથી બદલવાની માનસિકતા પણ નથી. જો તમે બદલવાના ન હોય, તમે નથી હવે ક્ષત્રિય, રાજપૂત, જે કંઈ જે તે વખતનું જે કામ હતું આજે નથી. 47 પહેલાંનું, 50 પહેલાંનું કામ હતું, એ કામ આજે નથી. તો શું કાલે? તો કાલે કંઈ નથી. કાલે કંઈ નથી એમ આજે પણ એમ છે, આવતીકાલે આજે પણ કંઈ નથી. કે જે વિચાર કરવો જોઈએ, જે રજવાડાઓ વિચાર કરે, સામાજિક આગેવાનો વિચાર કરવો જોઈએ, કાલે શું થાય. જે રાજકોટ ઠાકોર સાહેબ રાજકુમાર કોલેજના ટ્રસ્ટી છે, મને સમજાવો કે રાજકુમાર કોલેજ આજે આટલા વર્ષોથી કોના માટે હતી? તો આજે આવી હાલત કેમ? IAS, IFRS, IPS નો તોટો કેમ? આજે દિશા બદલવી. હું મહેસાણા રહેતો પહેલાં, હું આ દાખલો ઘણા ઠેકાણે આપું છું. ત્યાં વધુ કરવા માટે નાઈ આવે મારા ત્યાં, મને કે બાપુ કળિયુગ આવ્યો છે. તને શેનો કળિયુગ આવ્યો? કે મારી બાજુમાં એક પટેલે સલૂન દુકાન ખોલી, હજામતની. પટેલ સમાજના દીકરાએ હજામતની દુકાન ખોલી, કળિયુગ આવ્યો છે. તમે ખોલો ખરા? દરબારનો દીકરો આ કરે ખરો? પટેલના દીકરાને પોતે અજામત નથી કરવા, એને માણસો રાખ્યા, પણ એનું મગજ ચાલ્યું કે આ બી ધંધો થઈ શકે, કોઈ શરમ ન હોય એમ. આ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, આખું સુરતમાં ગયું. આજે અસલ સુરતીઓ પૂરા થઈ ગયા. ક, ખ, ગ, જે કણબી, કોળી, ખત્રી, ગોલા, આજે અસલ સુરત જતું રહ્યું. સૌરાષ્ટ્રના આગેવાનોનું આધિપત્ય. અને સૌરાષ્ટ્ર એટલે પાટીદાર સમાજ. શું લઈને ગયા હતા સૌરાષ્ટ્રમાંથી? ડાયવર્સિફિકેશન, દિશા બદલી. કરોડપતિઓના દાખલા તમે જુઓ તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રાત્રે પડ્યા હોય એમ કરતા કરતા કરોડ. મોટાભાગના 4 ચોપડી ભણ્યા છે. અને અહીંથી જવાનું કારણ આપણે રહીશું. અહીં ના રહેવાય, આમની સાથે ન રહેવાય.
એમને પ્રયાણ કર્યું, સુરત સુખી થયા. જાડેજા સમાજ ગોંડલથી અટકી ગયો, કેમ આગળ ન ગયા? સમાજમાં કોઈ દુઃખી નહોતા એવું નહીં, સુરત કોઈ નથી જોયું એવું નહીં, સુરતના પાટીદાર સમાજના સંબંધો ન હોય એવું નહીં, હોય ઓળખાણ, નહીં ગયા. તો મને સમજાવો કે જો તમે આઝાદીના આટલા વર્ષ પછી પણ દિશા ફરક, તો બી ફરિયાદ નહીં કરવાની. અને જે સમાજમાં ભરોસો હોય તો એની વાત માનવાની હોય. જે સમાજના આગેવાનો કહે અને સમાજ ઉપાડી લે, લોકશાહીમાં એ સમાજનું આજે આધિપત્ય છે. જે કોઈ કારણ વગર સમાજના આગેવાનોએ કીધું માટે, આપણા ભલા માટે કીધું હશે, એમના સ્વાર્થ માટે નહીં કીધું હોય, એ સમાજ, એ પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, દલિત સમાજ હોય, કોળી સમાજ હોય. કોળી સમાજનો દાખલો લો, જબરજસ્ત વિકાસની ભૂખ ઉઘડી છે. આ બધામાં આપણી જાતે હું કહે કે હું યુપીએસસીમાં ક્યાં, ઉદ્યોગોમાં ક્યાં, કદાચ જમીનના લીધે કોઈ સુખી થયા હોય એ જુદી વાત છે. કરોડપતિ કેટલા હશે? હું વચ્ચે ધ્રોળના આગળ એક ગામમાં એક બધું બહાર હતા, ત્યાં ચા પીવા રોકાયેલો. બધા જાડેજા સંબંધના આગેવાનો હતા. ચા પાણી કર્યા પછી એમને પૂછ્યું, ખુલેલું કઈ વાત. તો મેં કીધું કે ડૉક્ટરો કેટલા છે? કે કંઈ નહીં. વકીલો કેટલા છે? તો કે એક. બાકી બધા પોલીસ ખાતામાં છે. એ બી હવે તમે ભૂલી જાઓ. પોલીસ ખાતામાં ને એસટીની અનામત હતી એ પણ તમે હવે ભૂલી જાઓ. હવે યુપીએસસીમાં જે આઈપીએસ થઈને આવતા હોય એ સંખ્યા તમે અભ્યાસ કરો જરા. એટલે કમસે કમ આપણે દિશા આપણી ન બદલી તો શું થયું? જેને બદલી આની તુલના. હંમેશા આંખો ખુલ્લી હોય તો એકબીજાનું સમજવાનું, જોવાનું હોય કે આનું કેમ આમ થયું, આ કેમ નંબર 1, આ કેમ નંબર 2, આ કેમ નંબર 3, કોઈ પણ સમાજમાં એની તુલના કરીને પોતાની જાતને એમાં મૂકવી જોઈએ કે આનું કારણ શું. લગભગ 50% રજવાડા તો ગુજરાતમાં હતા, 225 જેટલા, 225 જેટલા રજવાડા ગુજરાત, 50%. લોકશાહી તો લોહીમાં હતી, આજે છે. રજવાડા હતા, લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણકુમારસિંહજીએ પહેલી પહેલ કરી. સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કરી એનો અર્થ કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ. આ મ્યુઝિયમ જે છે ને બધું, ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચી. કે હું કહું છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત. આપણા બધા રજવાડાઓએ ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત. ખાલી નિઝામ અને જુનાગઢ પૂરતા ન હોત. જુનાગઢની લોકશાહી મોડી આવી, જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હુકુમતમાં. પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં
જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કંઈ હતું એ બધું, એમની 10-12 ફૂટની પ્રતિમા, એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને, એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં 542 રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે. આ મ્યુઝિયમ તરવાર અને ભાલાની ને એની તમંચા અને એના તો જાઓ મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે, મ્યુઝિયમમાં જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ. કોઈક જોવા આવે, સરદાર સાહેબની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણકુમાર સૌથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા પ્રતિમા, એમની ફોટો હોય, એમનો લખાણ હોય નીચે. આવા મ્યુઝિયમ જોઈએ. પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે, થિંકિંગ, સૌથી પહેલાં ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંદી, નોટબંધી, જાતે વિચાર નહીં કરવાનો. એ બધો વિચાર ન કરવાના હોય, બેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય, એ કહે બરાબર ના. અને થિંક ટ્વાઇસ, 2 વખત વિચાર કરો કોઈ પણ વાતનો. ઉપર ખોલવું જ નથી આપણે, કરશે છે તો વિચાર કરવો હોય. મોટા ભાગના, માફ કરજો મને, કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે, પણ કરોડરજ્જુ વગરનો આગેવાન કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ આપણો ભાઈ હોય, હગો હોય, તો પણ માફ કરજો, એને બાજુ મૂકી રાખજો. તો શંકરસિંહ વાઘેલાની આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.